શ્રીમદ ભાગવત કથા સપ્તાહના બીજા દિવસે કથાના આરંભ પૂર્વે મેઘરાજાએ વાલ્યાની ધરતીને ભીંજવી હતી। સાથે જ ભાઈશ્રીએ ભાગવત કથા અમૃત દ્વારા સૌના હૃદયને ભીના ભીના કર્યા હતા। ભાઈશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય વૈદિક સંસ્કૃતિમાં દરેક ઋતુઓના ઉત્સવો અને આનંદના પર્વ છે। ઋતુઓ તો પરમેશ્વરની કૃપા છે, તેને આપણે માણવા જોઈએ। વરસાદના માહોલમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા। સતત 4 કલાક સુધી બેસીને એક ચિત્તે કથા શ્રવણ કરનારા શ્રોતાઓને ભાઈશ્રીએ બિરદાવ્યા હતા। શ્રીમદ ભાગવત કથા પ્રવચનમાં રાજા પરીક્ષિતને કથા શ્રવણના ફળ વિશેની વાતો કરતા શ્રીમદ ભાગવત શ્રવણ અને પારાયણનું મહત્વ સમજાવ્યું હતું। સમષ્ટિ રૂપ પરમેશ્વરનું મહત્વ સમજાવતા અખિલ બ્રહ્માંડમાં ભગવાન એક સૂર્યનારાયણ જ વિશ્વનો આત્મા છે એમ સમજાવ્યું। વ્યક્તિ અને સમષ્ટિના ભાવને સમજાવતા સનાતન હિન્દુ ધર્મની શ્રેષ્ઠતા વ્યક્ત કરી સનાતન હિન્દુ ધર્મમાં પર્વત જેવી ઊંચાઈ અને દરિયા જેવી ગહન ઊંડાઈ પણ છે, જેના કારણે જ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા સુંદર ચરિત્રો આપણી સંસ્કૃતિમાં છે, જે પિતાના વચનને પાળવા ખૂબ જ સહજતાથી વનવાસને સ્વીકારી ભગવાન શ્રી રામના ચરિત્રની શાલીનતાના અદ્ભુત દર્શનનું વર્ણન કર્યું હતું। સાથે જ પ્રજાવત્સલ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પ્રસંગોમાં પરમેશ્વરના સાક્ષી ભાવને વર્ણવ્યો હતો। આ કથામાં સંગીતમય વાતાવરણ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓ સાથે સૌ ભાવ વિભોર થયા હતા। પ્રત્યક્ષ કથા શ્રવણની સાથે સાથે ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા પણ હજારો લોકો આ કથામાં જોડાયા હતા। રાત્રે ડાયરાની પણ રમઝટ જામી હતી, જેમાં લોક કલાકાર ગોપાલ સાધુ અને તેમના વૃંદે ઉપસ્થિતોને ભાવ વિભોર કર્યા હતા।